માઇગ્રેન આ શબ્દ સાંભળીએ ને એટલે તરત જ મગજમાં શું આવે? એકદમ ભયંકર માથાનો દુખાવો, બરાબર? પણ શું વાત એટલી જ છે? ના, બિલકુલ નહીં. માઇગ્રેન છે ને એ સામાન્ય માથાના દુખાવાથી ક્યાંય વધારે છે. તો ચાલો આજે આપણે આ જે જટિલ ન્યુરોલોજીકલ સ્થિતિ છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ છે કે ભાઈ સામાન્ય માથાનો દુખાવો અને માઇગ્રેન આ બંનેમાં આખરે ફરક શું છે? જુઓ, સાદો માથાનો દુખાવો આપણને પરેશાન તો કરે જ છે, કદાચ કામમાંથી પણ ધ્યાન હટાવી દે, પણ માઇગ્રેન એ તો સાવ અલગ જ દુનિયા છે. એ એક ન્યુરોલોજીકલ કન્ડિશન છે, એટલે કે એની શરૂઆત સીધી મગજમાંથી થાય છે અને એની અસર આખા શરીર પર દેખાય છે. તો પછી સવાલ એ છે કે માઇગ્રેન આખરે છે શું? જો એકદમ સીધી વાત કરીએ તો એ ખાલી માથાનો દુખાવો નથી. ના, એ તો લક્ષણોનું એક આખું બંડલ છે. એક એવું પેકેજ જે કોઈપણ વ્યક્તિને સાવ લાચાર ફીલ કરાવી શકે છે. ઓકે, તો માઇગ્રેનને ઓળખવો કઈ રીતે? એની અમુક ખાસિયતો છે. પહેલી વાત, આ દુખાવો મોટાભાગે માથાની એક જ સાઈડ પર થાય છે. બીજી વાત, એ કોઈ સાદો દુખાવો નથી હોતો. એમાં જાણે અંદર કોઈ ધબકારા મારતું હોય ને એવો પલ્સેટિંગ દુખાવો થાય. અને ત્રીજી અને સૌથી ડરાવણી વાત, આ દુખાવો 4 કલાકથી માંડીને 3 દિવસ સુધી ટકી શકે છે. વિચાર તો કરો. એક વાત જાણવા જેવી છે કે માઇગ્રેનનો હુમલો છે ને એ અચાનક જ નથી આવી જતો. એની એક આખી પ્રોસેસ હોય છે, એક આખી જર્ની કહી શકાય, જે સામાન્ય રીતે 4 સ્ટેજમાં વહેંચાયેલી હોય છે. અને જો આપણે આ સ્ટેજીસને બરાબર સમજી લઈએ ને તો એને મેનેજ કરવું પણ થોડુંક સહેલું થઈ જાય છે. તો આ 4 સ્ટેજીસ છે: પ્રોડ્રોમ, પછી ઓરા, પછી અટેક એટલે કે હુમલો, અને છેલ્લે પોસ્ટ્રોમ. પણ હા, એક વાત અહીં યાદ રાખવા જેવી છે, એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ આ 4 સ્ટેજમાંથી પસાર થાય. અમુક લોકો માટે અમુક સ્ટેજ આવતા જ નથી, સ્કીપ થઈ જાય છે. ચલો હવે એક એક કરીને આ દરેક સ્ટેજને ડિટેલમાં સમજીએ. પહેલો સ્ટેજ છે પ્રોડ્રોમ. આને આપણે એક પ્રકારની વોર્નિંગ સાઇન પણ કહી શકીએ. માઇગ્રેનનો જે અસલી એટેક આવે ને એના 1 કે 2 દિવસ પહેલાં જ આપણું શરીર આપણને સિગ્નલ આપવાનું શરૂ કરી દે છે. કેવા સિગ્નલ? જેમ કે મૂડમાં અચાનક ફેરફાર થવો, ગરદન જકડાઈ જવી, બહુ જ તરસ લાગવી, કે પછી કોઈ ચોક્કસ વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થવી. વારંવાર બગાસા આવવા પણ આનો જ એક સંકેત છે. જાણે શરીર કહી રહ્યું હોય, તૈયાર રહેજો. પછી આવે છે બીજો સ્ટેજ, ઓરા. અને આ અનુભવ, સાચું કહું તો, ખૂબ જ વિચિત્ર હોઈ શકે છે. હા, એ દરેકને નથી થતો, પણ જેને થાય છે એમાં શું થાય? અચાનક આંખો સામે ફ્લેશિંગ લાઇટ્સ દેખાય, કે પછી વાંકીચૂકી લાઈનો ફરતી હોય એવું લાગે. ક્યારેક હાથપગમાં ઝણઝણાટી કે ખાલી ચડી જાય. અમુક લોકોને તો બોલવામાં પણ તકલીફ પડવા લાગે છે. આ બધું થોડા સમય માટે જ રહેશે, પણ એ વખતે તો ડર લાગી જાય એ સ્વાભાવિક છે. અને હવે આવે છે મેઇન ઇવેન્ટ, ત્રીજું સ્ટેજ, એટલે કે એટેક. આ એ સમય છે જ્યારે માથામાં અસહ્ય રીતસરનો ધબકતો દુખાવો થાય છે. અને વાત અહીં અટકતી નથી. સાથે સાથે ઉબકા આવે, ઉલટીઓ થાય, પ્રકાશ તો શું, નાનો સરખો અવાજ પણ સહન ના થાય. એવી હાલત થાય કે બસ કોઈ અંધારી, શાંત રૂમમાં જઈને પડ્યા રહીએ. જ્યારે વાવાઝોડું પસાર થઈ જાય પછી જે શાંતિ અને થાક હોય ને, બસ એવો જ કંઈક છે ચોથો તબક્કો, પોસ્ટ્રોમ. એને લોકો માઇગ્રેન હેંગઓવર પણ કહે છે. પેલો ભયંકર દુખાવો તો જતો રહ્યો હોય, પણ શરીર જાણે સાવ નીચવાઈ ગયો હોય એવું લાગે. એકદમ થાક અને નબળાઈ. માથામાં હળવો હળવો દુખાવો પણ રહી શકે, અને કોઈ કામમાં ફોકસ કરવું તો બહુ જ અઘરું બની જાય છે. તો સવાલ એ છે કે આ બધું થાય છે શા માટે? માઇગ્રેન પાછળના અસલી કારણો શું છે? અને એવી કઈ વસ્તુઓ છે જે આ એટેકને આમ કહીએ તો ટ્રિગર કરે છે, એને આમંત્રણ આપે છે? ચાલો હવે એને સમજીએ. જુઓ, વૈજ્ઞાનિકો હજુ પણ માઇગ્રેનનું મૂળ કારણ શોધવા માટે મહેનત કરી રહ્યા છે, પણ એક વાત તો લગભગ પાક્કી છે કે આમાં જીનેટિક્સનો એટલે કે વારસાનો બહુ મોટો રોલ છે. મતલબ કે જો ઘરમાં મમ્મી પપ્પા કે કોઈને માઇગ્રેન હોય તો એ થવાની શક્યતા વધી જાય છે. આ સિવાય આપણા મગજમાં રહેલા અમુક કેમિકલ્સ અને લોહીની નળીઓમાં થતા ફેરફારોને પણ આ માટે જવાબદાર માનવામાં આવે છે. પણ કારણોથી પણ વધારે જે બાબત પર ધ્યાન આપવું જરૂરી છે એ છે ટ્રિગર્સ. ટ્રિગર્સ એટલે એવી વસ્તુઓ કે જે જાણે સ્વિચ ઓન કરવાનું કામ કરે છે અને માઇગ્રેન એટેક શરૂ કરી દે છે. અને દરેક વ્યક્તિના ટ્રિગર્સ અલગ અલગ હોય છે. કોઈને ચીઝ કે વાઇન જેવી કોઈ ખાસ વસ્તુ ખાવાથી દુખાવો શરૂ થાય, તો કોઈને બહુ સ્ટ્રેસ લેવાથી. સ્ત્રીઓમાં હોર્મોન્સમાં થતા ફેરફાર, બહુ તેજ લાઇટો, સ્ટ્રોંગ સ્મેલ, ઊંઘ પૂરી ન થવી, આ બધા કેટલાક કોમન ટ્રિગર્સ છે. ઓકે, આ બધું સાંભળીને કદાચ થોડી ચિંતા થાય, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી.
સૌથી સારી વાત એ છે કે માઇગ્રેનને મેનેજ કરી શકાય છે, એને કંટ્રોલ કરી શકાય છે. પ્રોપર ટ્રીટમેન્ટ અને લાઇફસ્ટાઇલમાં થોડા ફેરફાર કરીને એના પર કાબૂ મેળવી શકાય છે. તો ચાલો જોઈએ કે આ કઈ રીતે શક્ય છે. સારવારની વાત કરીએ તો મુખ્યત્વે 2 પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે. પહેલી છે એક્યુટ ટ્રીટમેન્ટ. આ એ દવાઓ છે જે એટેક આવે ત્યારે લેવાની હોય છે, જેથી તરત જ રાહત મળે. અને બીજી છે પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ. આ દવાઓ રોજ લેવાની હોય છે, જેથી એટેક આવે જ નહીં અથવા તો બહુ ઓછા આવે, એની ફ્રીક્વન્સી ઘટી જાય. પણ ખબર છે, દવાઓ કરતાં પણ એક વધારે પાવરફુલ ટૂલ છે, અને એ છે પોતાના શરીરને સમજવું. અને આમાં હેડેક ડાયરી મેન્ટેન કરવી એ બહુ જ મદદ કરી શકે છે. ક્યારે માથું દુખ્યું, એ પહેલાં શું ખાધું હતું, ઊંઘ બરાબર થઈ હતી કે નહીં, સ્ટ્રેસ હતો, આ બધી બાબતોને નોટ કરવાથી પોતાના પર્સનલ ટ્રિગર્સને ઓળખવામાં બહુ જ મદદ મળે છે. અને આ સમજણ જ સારા મેનેજમેન્ટની ચાવી છે. આ ઉપરાંત લાઇફસ્ટાઇલમાં અમુક નાના પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેરફાર કરવાથી મોટો ફરક પડી શકે છે. દાખલા તરીકે સૂવાનો અને જમવાનો ટાઈમ ફિક્સ રાખવો, યોગા કે મેડિટેશન જેવી એક્ટિવિટીઝથી સ્ટ્રેસને મેનેજ કરવો અને રેગ્યુલર હળવી કસરત કરવી. આ બધી સારી આદતો માઇગ્રેન અટેકને દૂર રાખવામાં ચોક્કસ મદદ કરે છે. હવે એક બહુ જ અગત્યની વાત પર આવીએ. આમ તો માઇગ્રેન પોતે કોઈ ગંભીર બીમારી નથી, પણ અમુક કેસમાં માથાનો દુખાવો કોઈ બીજી મોટી તકલીફનો સંકેત પણ હોઈ શકે છે. એટલે એ જાણવું ખૂબ જરૂરી છે કે કયા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. આ એવા વોર્નિંગ સાઇન્સ છે જેને ક્યારે ભૂલથી પણ ઇગ્નોર ન કરવા જોઈએ. જેમ કે જો માથાનો દુખાવો જાણે વીજળી પડી હોય એમ અચાનક અને ખૂબ જ તીવ્રતાથી શરૂ થાય, જેને થંડરક્લેપ હેડેક કહેવાય છે, અથવા તો માથાના દુખાવા સાથે તાવ આવે, ગરદન જકડાઈ જાય કે પછી ખેંચ આવે. માથામાં કોઈ ઈજા થયા પછી જો દુખાવો શરૂ થાય તો પણ તરત જ ડૉક્ટરને મળવું. આવા કોઈપણ લક્ષણને સામાન્ય સમજીને બેસી રહેવાની ભૂલ બિલકુલ ન કરવી. તો માઇગ્રેન વિશે આટલું બધું જાણ્યા પછી હવે વિચારવાનો સમય છે. આને કંટ્રોલ કરવા માટે પહેલું પગલું કયું ઉઠાવી શકાય? શું એ હેડેક ડાયરી બનાવવાની શરૂઆત હોઈ શકે? કે પછી સ્ટ્રેસ મેનેજ કરવાની કોઈ નવી ટેકનિક શીખવી? અથવા તો કોઈ ડૉક્ટર કે નિષ્ણાતની સલાહ લેવી? ચોઇસ ગમે તે હોય, પણ મહત્વનું એ છે કે પહેલું પગલું લેવામાં આવે. શરૂઆત કરવી ખૂબ જરૂરી છે.